નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। 10 ઓગસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ કેન્દ્રીય શાળામાં પીએમ ખાતે આજે 10 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જાગૃતિ રેલી યોજી સિંહ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર આરએફઓ અધિકારી શ્રી નીલમબેન ગોલેતર, જિલ્લા કોઓર્ડિનેટર શ્રી ટાંક સાહેબ, તાલુકા કોઓર્ડિનેટર શ્રી સોલંકી સાહેબ, બીઆરસી શ્રી વિજયસિંહ તથા વન્ય વિભાગના અન્ય અધિકારીશ્રીઓ, શાળાના આચાર્ય શ્રી હઠીસિંહ ચૌહાણ, એસએમસી અધ્યક્ષ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ રેલીમાં સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સિંહોના સંરક્ષણ, વન્યજીવો પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જાળવણી અંગે વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌને પ્રેરણાત્મક સંદેશ આપી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગથી ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।